નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત જીઆર યુટ્યુબ ચેનલમાં। જો તમે પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી પેન્શન મેળવે છે તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। ઘણા પેન્શનરોને ખબર જ નથી કે નિશ્ચિત ઉંમર પછી તેમની મૂળ પેન્શનમાં વધારાની રકમ મળવાની જોગવાઈ છે, એટલે કે જેમ જેમ ઉંમર વધે તેમ પેન્શનમાં પણ વધારો થઈ શકે છે। તો ચાલો જાણીએ કે કઈ ઉંમરે કેટલો વધારો મળે છે અને તેના માટે શું કરવું પડે છે। કેન્દ્ર સરકારના પેન્શન નિયમો અનુસાર 80 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ પેન્શનરોને વધારાની પેન્શન એટલે કે એડિશનલ પેન્શન મળવા લાગે છે। ઉંમર પ્રમાણે વધારો નીચે મુજબ છે। 80 વર્ષથી 85 વર્ષ સુધી મૂળ પેન્શન પર 20% વધારો, 85 વર્ષથી 90 વર્ષ સુધી મૂળ પેન્શન પર 30% વધારો, 90 વર્ષથી 95 વર્ષ સુધી મૂળ પેન્શન પર 40% વધારો, 95 વર્ષથી 100 વર્ષ સુધી મૂળ પેન્શન પર 50% વધારો, 100 વર્ષ અથવા તેથી વધુ ઉંમરે મૂળ પેન્શનના 100% જેટલો વધારો। અર્થાત જો કોઈ પેન્શનરની મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય અને તેની ઉંમર 80 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય તો તેને દર મહિને 4,000 રૂપિયા વધારાના મળી શકે છે। આ રીતે કુલ પેન્શન 24,000 રૂપિયા થઈ શકે છે। માની લો કે કોઈ નિવૃત્ત કર્મચારીની મૂળ પેન્શન 30,000 રૂપિયા છે। જો તેમની ઉંમર 80 વર્ષ થાય તો 20% મુજબ તેમને 6,000 રૂપિયા વધારાના મળશે। કુલ પેન્શન થશે 36,000 રૂપિયા। જો તેમની ઉંમર 90 વર્ષ થાય તો 40% મુજબ 12,000 રૂપિયા વધારાના મળી શકે, એટલે કુલ પેન્શન 42,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। તેથી દરેક પેન્શનર માટે પોતાની ઉંમર મુજબ વધારાની પેન્શન મળી રહી છે કે નહીં તે ચકાસવું ખૂબ જરૂરી છે। હવે પ્રશ્ન એ થાય કે આ લાભ મેળવવા માટે અરજી કરવી પડે કે નહીં। સામાન્ય રીતે પેન્શન રેકોર્ડમાં જન્મ તારીખ યોગ્ય રીતે નોંધાયેલી હોય તો વધારાની પેન્શન આપમેળે શરૂ થવી જોઈએ, પરંતુ જો વધારો શરૂ ન થયો હોય તો સંબંધિત ટ્રેઝરી ઓફિસ, બેંક અથવા પેન્શન સત્તાધિકારીનો સંપર્ક કરવો જોઈએ। પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓમાં દર્શાવેલી વિગતો પણ ચકાસવી જરૂરી છે। ખાસ કરીને 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોએ પોતાના બેંક સ્ટેટમેન્ટમાં વધારાની રકમ જમા થાય છે કે નહીં તે જોવું જોઈએ। તો મિત્રો, ઉંમર વધતા પેન્શનમાં પણ વધારો મળવાની મહત્વપૂર્ણ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે। જો તમારા પરિવારમાં કોઈ પેન્શનર હોય તો આ માહિતી જરૂરથી તેમની સાથે શેર કરો। આવી જ સરકારી કર્મચારી, પેન્શન અને નવા જીઆર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી માટે ગુજરાત જીઆર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો